રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લગ્નગાળો પૂરો થતાં વિધિ જર્સીની આવક સતત વધારો થઈ રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી, મરચા, કપાસ, ઘઉં અને લસણ સહિતના પાકોને લઈને વહેલી સવારથી જ પહોંચી જાય છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડ બહાર વહેલી સવારમાં જ 4 થી 5 કિલોમીટરની લાંબી લાઈનો તમને જોવા મળે. રાજકોટ સૌરાષ્ટ્રમાં ખરીફ સિઝનનો 3 માસથી શરૂ થઈ ગઈ હતી, પણ આ માવઠા અને લગ્નની સિઝનના કારણે આવક પર બ્રેક લાગી ગઈ હતી. પણ હવે કપ મુહૂર્ત શરૂ થતાં ખેડૂતો પોતાનો પાક લઈને માર્કેટિંગ યાર્ડ પહોંચી જાય છે. આજે માર્કેટિંગ યાર્ડમાં 35 થી 36 જર્સીની આવક થઈ છે, જ્યારે શાકભાજીની પણ મતલબ આવક થઈ રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડમાં 47 જર્સીની અને પોપટ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડમાં 35 પાકની આવક થઈ છે. એમાં પણ કપાસ અને લસણના પાકે અત્યારે ખેડૂતોને રાજી કર્યા છે, જ્યારે ડુંગળીના પાકે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની ભરપૂર આવક થઈ રહી છે. યાર્ડમાં આજે 54,200 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. કપાસના ભાવની વાત કરવામાં આવે તો કપાસનો ભાવ 1190 થી 1480 રૂપિયા એક મણના બોલાયા હતા. યાર્ડમાં આજે 7,200 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ છે, પણ ખેડૂતોને જોઈ એટલા ભાવ મળી રહ્યા નથી. આજે ખેડૂતોએ એક મણ ડુંગળીના 130 થી 435 રૂપિયા જ ભાવ મળ્યા હતા, જેથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. ટુકડા ઘઉંની આવક પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે થઈ છે. ટુકડા ઘઉંની આવક આજે 2650 ક્વિન્ટલ થઈ છે. ટુકડા ઘઉંનો ભાવ 533 થી 602 રૂપિયા મણના બોલાયા હતા, જ્યારે લોકવન ઘઉંની આવક 275 ક્વિન્ટલ થઈ છે. લોકવન ઘઉંનો ભાવ 519 થી 560 રૂપિયા મણના બોલાયા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે લસણની આવક થઈ રહી છે. બીજી તરફ લસણના ભાવ પણ ખેડૂતોને માંગ્યા મોઢે મળી રહ્યા છે. લસણના ભાવ આજે ખેડૂતોને 2000 થી 3390 રૂપિયા મળ્યા હતા. આજે માર્કેટિંગ યાર્ડમાં લસણની આવક 3500 ક્વિન્ટલ થઈ છે. યાર્ડમાં આજે બટેટાની 3480 ક્વિન્ટલ, ટમેટાની 1290 ક્વિન્ટલ, લીંબુની 394 ક્વિન્ટલ, કોબીની 480, તુવેર સિંગની 140, લીલા મરચાના 470 અને લીલા લસણની 80 ક્વિન્ટલ આવક થઈ છે.